જય સ્વામિનારાયણ. આજની તારીખ 9/2/2024. આજનો વાર શુક્રવાર. આજનો મારો સુવિચાર: મંજિલ હો જેનો ધ્યાય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તાની રેખા નહીં જુએ. ધાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. અર્થ: આ પંક્તિમાં કવિ સમજાવે છે કે વ્યક્તિનું ધ્યેય લક્ષ્ય સ્થાને પહોંચવાનું છે તે માર્ગની વિષમતાઓ જોતો નથી. જે વ્યક્તિ ઉદ્યમી છે તે ક્યારેય હસ્તરેખા જોવા બેસતો નથી અને જે ખરેખર મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજની તારીખ 9/2/2024. આજનો વાર શુક્રવાર. આજનો મારો શ્લોક: નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભ કરીષ્યામિ પ્રસન્નાથ ભવ સર્વદા. ભાષાંતર: હે વીણા પુસ્તક ધારણીય દેવી શારદા, તમે મારા ઉપર પ્રસન્ન રહેજો. જય સ્વામિનારાયણ. આજની તારીખ 9 ફેબ્રુઆરી 2024. આજનો વાર શુક્રવાર. આજનું મારું જાણવા દો. રોલેટ એક્ટ 1919. પ્રથમ વિશ્વયુદ્ધ ભારત સરકારે માર્ચ ઈસવીસન 1919માં રોલેટ એક્ટ પસાર કર્યો. રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો. ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો અને સત્યાગ્રહ શરૂ કર્યો. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજની તારીખ 9/2/2024. આજનો વાર શુક્રવાર. આજનો મારો ફર્યો: 2 × 2 2 × 2 4 2 × 3 6 2 × 4 8 2 × 5 10 2 × 6 12 2 × 7 14 2 × 8 16 2 × 9 18 2 × 10 20. જય સ્વામિનારાયણ. આજની તારીખ 9 ફેબ્રુઆરી 2024. આજનો વાર: અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેની, હારે હવે મેલો નહીં હરસેલી. હારે હું તો આવી ઊભો તમારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે નાથ કરુણા છો સિંધુ, હારે હું તો રાખું છું એક જ બિંદુ. હારે એક બિંદુ માયાની છાયો છું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારું અંતર જોવાજી, હારે નથી મહેંદી મલાલી લખાતી. હારે પાને પાને એ પસરી જાતી શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજૂને શું સમજાવું, હારે કહે તો અંતર ખોલી બતાવ. હારે તારા ભક્તોને એક જ આસ શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. અસ્તુ.